भगतना वाले संकट डालिया ने नैना रे भगतना वाले संकट डालिया ने ने जगारी जमल ना जाया तारो रे भरोसो मन भारी शरणे बाठो गिर बोलिया ले हरिनाथ शरणे बाठो गिर बोलिया ले हरे राम कुंवरो ने जगारी जबल ना गया तारो रे भरोसो मन मारी मन तारो रे भरोसो मन मारी बोलिए रामा धीरनी जय
ગૌ ખળ કાઢ દે ગૌ ખળ ના નથી ભેગો ગૌ ખળ હતું ના નથી માસ્તર ગૌ ખળ
નેડ રે કટારી અંગે તમારે કર્યા પછી હોરી તરવારી હાથ પછી હોરી તરવારી નેડ રે કટારી અંગે તમારે આજે કઈ કઈ નથી નો હું તો રાજવીર જોઠાણા નગરી નો હું તો प्रधान में नानी सपा सुनी लागे रे सुनाराज ने दरबार सुनाराज ने दरबार अजय प्रधान में नानी सपा सुनी बोलावे पर संज्ञा हावे जरे राज ने दरबारी जो थाना नाराज राजा ने बोलावे पर संज्ञा हावे जरे बापू अरे कहो महाराज અત્યારે શું લેવા બોલાવ્યા છે અરે છોટુ આજે મેં વાત સાંભળી છે એ કહો મહારાજ કે કોઈ સનાતન ધર્મની અંદર હિન્દુઓ પીર પ્રગટ થયો છે માટે સનાતન ધર્મ ઉપર આપણે સડાઈ કરવી છે બરોબર છે બાપુ અને સનાતન ધર્મને રોકવો છે જોવો છે એના રામને કોણ છે એવો કોઈ રામ જ નથી બાપુ બરોબર છે મેરે શેર બરોબર છે આ તો પીર હોય ને તો દુનિયામાં એક અને પણ માત્ર જોથા પીર વાહ બરોબર ને બાપુ બરોબર છે છોટો બરોબર છે છોટો માટે મારા શેર ખાન ને બોલાવો અને સનાતન ધર્મ ઉપર સડાઈ કરવી છે હમણાં જ બોલાવો બાપુ બિરબલ બોલાવે છે પૂરા
બોલાવે છે કન્યા હરિયારે નિર્બલ બોલાવે છે કન્યા હરિયારે નગરી ની અંદર બોલાવવાનું કારણ અરે કારણ તો બાપુને પડ્યા છે. બાદશાહ ખાન સલામ માલિકો બાદશાહ ખાન અરે સલામ માલિકો સલામ છોટું સલામ છોટું આજે તને બોલાવવાનું એક જ કારણ કે સનાતન ધર્મની અંદર કોઈ હિન્દુવા નામનો પીર પ્રગટ થયો છે. બરાબર છે. અરે પીર તો છે આપણા મુસલમાન में हिंदू में कहा पीर છે. બરોબર છે બાપુ બરોબર. માટે એના પીરને જોવાનું છે. એટલે નવખંડ ધરતીની માથે તપાસ કરો. જો કોઈ રામ જેવો ભગતડો હોય તો એને સીધી રીતે સમજાવી દો કે રામ જેવો શબ્દ છોડી દેને જોધા પીર ભજવો. બરાબર છે બાદશાહ ખાન અત્યારે હું આપનો હુકમ માથે ચડાવી અત્યારે નવખંડ ધરતી ઉપર તપાસ કરું છું. જે કોઈ રામનો ભગતડો હોય એને સમજાવી દો. ન સમજે તો તમારા ચરણોમાં પણ હાજર કરું બાદશાહ ખાન. જો મારો હુકમ છે વાહ મેરે શેરો ના સમજે તો સાલાને પકડીને મારા શરણમાં હાજર કરવું. જાઓ બરાબર છે બાદશાહ ખાન. જો શું સનાતન ધર્મનો પીર કોણ છે. પાત્ર પહેરી અને કોઈને કહેવું ન પડે એ હવ ખાસ કાળજી રાખજો. અને બીજું જરા સાંભળો તો એક વાત કરવી સાંભળો તો બધાય કે પછી આજે મેં આ 24 કલાકનું મંડળ રનની આમાં પર ને બધી ખબર છે કે કેટલા સમયથી આ અમારું મંડળ ચાલે છે. અને આ રામા પીરે એવા અનેક કામ કર્યા છે. કોઈ નો ધાર્યા હોય એવા કામ આ પીરે કર્યા છે એનો એમને વિશ્વાસ છે. એટલે જો કોઈને તમને ભગવાને નાણું આપ્યું હોય તો સમય પ્રમાણે માન દેજો. કહેવાનું આટલું. કારણ કે જે તમે આમાં 1 રૂપિયો દીશો ને 1 રૂપિયો તો એકના અનેક કરીને દેવા વાળો આ પીર છે ભાઈ. અને ખરેખર આપણે હિન્દુને તો જો આમ ગણ્યું ને તો આપણો ઈષ્ટ દેવ ગણો તો પણ ગણાય. એક આ ધર્મનો પ્રસાર છે. આપણે બધા જે અત્યારે આ કરવી એક ધર્મનો પ્રસાર કરવી છે. આમાં કદાચ આપણે કાંઈ પાપ થયું હોય તો આનું ભજન કરવાથી તમારું પાપ પણ ધોવાઈ જાય છે. એટલે તમને ભગવાને આપ્યું હોય ને તમને મોજ હોય તો પાત્ર માથે ઘોર કરવો હોય તો ભલે ને ગુપ્તદાનની ઠેલી આવે એમાં દેવા હોય તો ભલે. બાકી 9 વાયક આવશે, 9 દુર્ગાના વાયક આવશે, પોતપોતાની જગ્યા ઉપર બેસીને જોવું અને પ્રોગ્રામ ઠેઠથી ઠેઠ સુધી પૂરો થાય ત્યાં સુધી બધાને કાળજી રાખીને બેસવાનું. જો સનાતન ધર્મને માનતા હોય તો બાકી કામ હોય અને જાવું હોય છૂટશે. પણ ઓલા બગલા પારેવાન કાંકરો મારે બધા ઉડી જાય એ ન કરાય. કારણ કે આપણે 24 કલાક રેમાં છે. છેલ્લે નામાસણની પ્રસાદી લઈ દાદાના પાઠના દર્શન કરી પછી છૂટું થવાય તો તમને બધી ખબર પડે બાદશાહ હું છે. બાદશાહ ઘણા કહે છે કહેવા વાળા કે બાદશાહથી આ વસ્તુ ન થાય. મેં કીધું ભાઈ નહીં થતું હોય આપણે ક્યાં વિરોધ કરવો છે. પણ શબ્દને તમે પકડો તો તમને ખબર પડે માતાજી આવીને શું કહે છે બાદશાહ શું કહે છે. એટલે વધારે ન કેવું પડે ને. અત્યારે એક ગુપ્તદાનની ઠેલી ફેરવવામાં આવે છે પણ ઠેલી બધા બહેનો બધાય ને તો ઓલો કોરોનો આવ્યો તો થોડોક સમય પહેલા નાગજીભાઈ કેટલા કોરા અંદાજે થયા છે. કોરોના આપણે આવ્યો કોરોના 4 વર્ષ થયા ને 4 વર્ષમાં આપણે બધા ભૂલી ગયા ને. હવે અત્યારે આવ્યો હોય તો શું થાય આપણી દિશા. એટલે એને ન આવવા દેવો હોય તો આવા કાર્ય કરો અને આવા કાર્ય કરતા હોય એને ધક્કો મારો. બસ આટલું જ કેવું છે. એક જોરથી છે બોલી અને ભાઈ ગુપ્તદાનની ઠેલી બે સેમ સેવકો
બોલીએ રામદેવજી મહારાજની, હનુમાનજી મહારાજની, નવદુર્ગા માતા કી માતા કી. બોલ્યો રામા પીરની જય. હે બાદશાહ ખાન, કહે છોટું અરે આ સાહેબ સાલો રામ નામનો ભગતડો એમ ઘણો મેં સમજાવ્યો પણ સાલો રામનું નામ જોડતો નથી. એમ હા બાદશાહ ખાન, શું કહે છે? અરે અમે કહે છે કે મારો રામ ભજુ એમાં તમને શું વાંધો છે? અરે વાંધો એને કઈ ઘણો છે. जगतनी अंदर पीर से तो जोधा पीर से, बाकी कहाँ कोई पीर है? बराबर है बादशाह पीर खान। हमारे मुसलमान में हो से, तुम्हारे हिंदू में कहाँ पीर है? क्या है? અરે બાદશાહ તારી ભૂલ થાય છે બાદશાહ. પીર તો મારો હિન્દુ છોકરાને ઘરની બાલમાં સાક્ષાત પ્રગટનું હળવળ કલજુગમાં પરસા પૂરે પીર કહેવાય. તું કોઈ પીર કહેવાય નહીં, તું તો જોધાણા નગરીનો બાદશાહ કહેવાય. હા બાદશાહ. तो तारो पीर केवा काम करे से? હા બાદશાહ. तो नक्की गोवळ तारा पीर नो मारा भेटो कराव. અરે બાદશાહ મારા રામનો ભેટો કરો એ કોઈ હારી વાત નથી બાદશાહ. अरे गोवा तू ए ना विचारतो, तू जोधा राणानी जेलમાં છો. અરે બાદશાહ જોધાણા નગરી હોય કે જોધપુર નગરી હોય એને કોઈ અરજીને પરવા નથી બાદશાહ. હજી કહું છું અરજી સમજી જા, બાકી પાછળથી પછતાવવું પડશે. અરે બાદશાહ આ અરજી તારી શરણમાં નમે સપનામાં પૂરું લાવતો બાદશાહ. અરે શેરખા હે બાદશાહ ખાન, એને કહી દે કોની સામે વાત કરે છે એનું તને ભાન નથી. બરાબર છે બાદશાહ ખાન. જ્યારે તને બાદશાહની શક્તિની ખબર પડશે ત્યારે હરજી તારે પછતાવવું પડશે. અરે બાદશાહ આ અરજી ફસટાઈ એ તું સપનામાં નોલાવતો બાદશાહ. મરી જા. અરે તો બતાવ કેવાક તારા રામે કામ કર્યા છે ને કેવાક તારા સનાતન ધર્મની અંદર પરસા પૂરા છે. બાદશાહ પણ જોડે. અરે બાદશાહ એકદમ મારા રામના પરસાના ગુણ સાંભળી લે તારા અંતરના દ્વાર પણ ખુલી જાય બાદશાહ. અરે સંભળાવ ગોવા. સાંભળ બાદશાહ. ખમા ખમા પીરને હે આજ જાજી રે ખમારે મારા હિંદવા પીરને રણુજા નરાયને જાજ રે ખમા. અરે ગોવા એક વખત જોધા પીરનો ખમકારો આપી દે, ઇતિહાસના પન્ને તારું નામ હોય, તારું નામ હોય.
તે તીર નો કહેવાય ગોવાળ એવા તો અનેક પરસા બાદશાહે પૂર્યા છે બાદશાહે પૂર્યા હવે ત્યાં છે તારો રામ એનો ભેટો કરાય ગોવાળ અરે રામના પરસાનો ગુણ તો સાંભળ બાદશાહ અરે મેરે છોટો આ સાલા સિંદરી બળી જાય પણ વાળ ના જાય એન્ટરનો પ્રહાર મારી એનું છામડું ખેંચી લો બરાબર છે જોઉં છું હું કેવો કેવું રામનું નામ નથી છોડતો મારો સાલાને ઓડલે સડી ફીરે ફેરવો ભંડારો ઓડલે સડી ફીરે ફેરવો ભંડારો ફેરવો ભંડારો ફીરે ફેરવો ભંડારો તારા ભેરવા બાદશાહના પગ નીચે છે બહુ વાત કરે. ફેરવો ભંડારો ફીરે ફેરવો ભંડારો ફેરવો ભંડારો ફીરે ફેરવો ભંડારો ફીરે રમારે રમાની રણુ જાનારા આયતે ઇન્દવા પીરને જાગરે ખમા હજાર કરજે બાદશાહ પાછળથી ભટકાવનો વારો એ વારો ગોવાળ ઊંચી આવાજમાં બોલવાનું બંધ કર નહીંતર મરી જાશ કહું છું તને ખબર નથી જોધા પીર કોણ છે હરિ શરણ બાબા હરજી બોલા અરે ગમે તે બોલો કાંઈ થવાનું નથી બાદશાહ બોલો એવું જ થવાનું છે શરણ બાબા હરજી બોલા હરજી બોલા પીર હરજી રે બોલો હરજી બોલા પીર હરજી હરજી બોલા પીર હરજી રે બોલો હરજી બોલા પીર હરજી બોલા પીર રમારે રમારે રણુ જાનારા આયને ઇન્દવા પીરને જાજરે ખમા મારો સાલા સુધી રામ જેવો શબ્દ ન છોડે ત્યાં સુધી મારી સાંભળું થઈ ગયું મારા રામ રણુજા મારે મારા દેવ દુઆર જા આરે આ માલા વાલા મારી આરે જો હાલો હાલો તુલસી ગાવા કે ઘાયલ ભાગે તુલસી ગાવા કે ઘાયલ ભાગે સૂરા લાગે કામ બળે અલસારા લાગી જીગાણ સડે એ નમાસ ફરે તો દળલડે રે એ રંગ તો સોમલ રંગ સડે
તાર સુખે નહીં ઘર માંગણ આવ્યો સુખે નહીં ભભૂત લગાયો મરી ગયો બુઆ, મરી ગયો બુઆ. શું તારો સનાતન ધર્મ ચૂકી જાહે? મને ખબર નથી જોધા પીર કોણ છે. મારી મારી ધામણું ખાઈ ચલ્યો. નમસ્કાર બાદશાહ. હે બાદશાહની સામે જુબાન ચલાવતા પહેલા બુઆ વિચાર કરી લેજે. આજે તું નહીં તને તારો કાળ ખેંચી લેવો. યુગ બાપા હવા હળે આવ્યો તમે નજર કરો ને નિજારા રે આરે કળયુગ હવે હવા હળે આવ્યો તમે વખત પલાણે કેળો રે વાલા વાલા મારી ઘરે રહેજો મારા રામ લલુલા વાળા રે મારા દેવ દુઆર ગયા વાળા રે વાલા વાળા મારી ઘરે રે લેહો લેહો બસ કબૂલ. દરિયો ડોલ હવે દરિયો નહીં ડોલ, મોટા પહાડો ડોલ છે. હજુ તો શરૂઆત છે. શરૂઆત છે. ધર્મ ગણા ડોલે રે છોકરા તારો રે બાપા દરિયો ડોલ હવે સનડે પડી જા ગોવા, સનડે પડી જા ગોવા. આમાં મૂળ ધર્મ ડોલે રે સાલા આમાં પડી ગયા. સિંદરી બળી પણ વાળ નાખ્યો. તારા બાદશાહ કોઈ ભીડ ન ગયો બાદશાહ.
મારી કરુણામાં આવે અરજી સપનામાં ડોલાવતો બાદશાહ. તો ગોવા તૈયાર રહેજો મરવા. હવે તું જોઈ લેજે આ બાદશાહનો કોપ તારા પર કેવો પડે છે. મેલ્યા! મેલ્યા! કરવા નથી બાદશાહ. મોઢું ભરીને રે આયો વનરારો. જૂઠું ભરીને એને જાણ્યો. વીજળીનું પીરેલું બનાવ્યું. એ જૂઠું ભરે એને જાણ્યો. એ બરાબરવાળા મારા પીર મારી સાધુને તણીને ધાર્યો. પરખે ગજેલો લાભ સમરો સમરો સમરો. એ તો બરાબર ભરોસાવાળો. એ બરાબર રાપીર બાદશાહના ગુણ ગણીને ધાર્યો. મારે સાંભળું ખેંચી લેનો. મારે સાંભળું ખેંચી લેનો. અરે બાદશાહ, હવે તમે તારો શું અપરાધ કર્યો છે તે ઢોરની માફક મને માર મારી રહ્યો છે બાદશાહ. હજે તો ગોવાળ તું એમ કહેશ કે મેં તારો શું અપરાધ કર્યો છે એમ. હા બાદશાહ. અરે ગોવાળ જ્યારથી તું આવ્યો ત્યારથી તને સમજાવી છે કે રામ જેવો શબ્દ છોડી દે ને જોધાપીર ભજી લે એમાં જ તારી ભલાઈ છે. અરે બાદશાહ, અર્જુનના મુખમાંથી રામનું નામ નીકળ્યું એ જ નામ નીકળે બાદશાહ. તો એ પણ યાદ રાખશે ગોવા, અહીંથી તને છોડાવનાર હું કોઈ તારા સનાતન ધર્મની અંદર જોતો નથી. અરે બાદશાહ, હજી તને ખબર નથી કે અમારા સનાતન ધર્મની અંદર કેવા કેવા દેવ દેવતા છે, કેવા કેવા મહાપુરુષો છે બાદશાહ. એમ ગોવા? હા બાદશાહ. અરે ગોવા, તો તને એ પણ મનની મનમાં ન રહી જાય. તારા સનાતન ધર્મની અંદર ગમે એટલા દેવી દેવતાઓ હોય કે ગમે એટલા મહાપુરુષો હોય, તારે જેને વાયક મોકલવું એને મોકલી શકે છે. ગોવા જોઈ છે તને કોણ અહીંથી છોડાવે છે. વિચાર કરજે બાદશાહ, ભાષાથી ભ્રષ્ટાવાનો વારો ન આવે બાદશાહ. बस गया, बस गया। तूने हजी बादशाह का प्रेम देखा है, बादशाह का क्रोध नहीं देखा। માટે જે હું કહું તે સત્ય છે ગોવાળ, સમજી જા. બાકી તને કોઈ બસાવવાનો હું નથી પાડતો. મને પૂરો વિશ્વાસ છે બાદશાહ કે મારો રામ જરૂર આવશે બાદશાહ. અરે તો ગોવાળ, તારે જેને સમરવું હોય એને વાયક મોકલવું એને મોકલી શકે છે. બાદશાહ કોઈથી ડરતો નથી, ડરતો નથી. બાદશાહ કોઈથી ડરતો નથી, બાદશાહ કોઈથી ડરતો નથી.
પેલું બીજું હજી વાય કરે તને સાળે ગો